આપણે શિવરાજસિંહજી ચૌહાણનું સન્માન થયા બાદ હું વિનંતી કરીશ માનનીય શિવરાજસિંહનું પુનઃ એક વખત અબડાસા, નખત્રાણા અને લખપત ત્રણેય મંડળના જવાબદાર હોદ્દેદારો, પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ વિશેષ સન્માન કરશે. નખત્રાણા, અબડાસા અને લખપત ત્રણેય મંડળના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ અને સંગઠનના સૌ હોદ્દેદારો વિશેષ સન્માન શ્રી શિવરાજસિંહજીનું કરશે. ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો. ભારત માતા કી વંદે. ધન્યવાદ. હવે સમયને ધ્યાને લેતા હું વિનંતી કરીશ આપણા લોકલાડીલા ઉમેદવાર પ્રદ્યુમનસિંહજી જાડેજા એમનું ઉદ્બોધન આપશે. ભારત માતા કી. આજે આપણે વિધાનસભાની ચૂંટણી જ્યારે શરૂ છે તો આજે આપણા સૌભાગ્ય જે એમપીના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ આપણા આગળ પધાર્યા છે તો ખૂબ ખૂબ એમને હું ધન્યવાદ આપું છું. તેમજ આપણા કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા કચ્છના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુબેન કારા, તેમજ જિલ્લા પંચાયતના તમામ આપણા સદસ્ય, ચેરમેન અને પાર્ટીના પ્રમુખ, ત્રણેય તાલુકાના તમામ માથે બેઠેલા માનવો અને સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, વડીલો, માતાઓ, બહેનો તમામને હું નમસ્કાર અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વાત કરીએ આપણે ભારતીય જનતા પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું કારણ શું? આપ બધા સારી રીતે જાણી રહ્યા છો કે આપણો બોર્ડર વિસ્તાર છે, આપણો છેવાડાનો વિસ્તાર છે, તો આનામાં શું શું કડી ખૂટે છે, શું કરવાની જરૂર છે, આપ બધા સારી રીતે જાણી રહ્યા છો. તો એ બીજું કોઈ કરી શકવાનું નથી. એ ફક્ત કરી શકે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે. અને એ આપણો દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જે બધું એક એક વસ્તુનું ધ્યાન છે. આપ બધા જાણો, આપણે જે તે વખતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણા ત્યારે આપણે જે જાહેર કરી હતી કે કામોની નામોની એ આપણે પેપરમાં પેપલેટ દ્વારા એ આપણે બધાને ધન્યવાદ આપું છું. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને મારા પાર્ટીના તમામ કાર્યકર્તા, સરપંચ, ઉપસરપંચ, જિલ્લા પંચાયત, આપણા તાલુકા પંચાયત, સંસદ સભ્ય બધા ભેગા થઈને જે આપણી રજૂઆતો થયું, જેટલી આપણે મૂકી હતી બધી ડિમાન્ડ કે આટલા કામ કરી શકશું એ તમામ કામો આપણે સંપૂર્ણ કામ પૂરા કરી ગયા છું. અને અત્યારે એ કામોમાં આપણે ગણાવું ટૂંકામાં તો આપણે મુખ્ય સમસ્યા હતી કોલેજની. કોલેજ આપણી 22 વર્ષથી પાટીદાર સમાજ હાલવતી હતી. દર વર્ષે 50 લાખનો ખર્ચો હતો. એ આપણે ગ્રાન્ટેબલ સરકારે કરી આપી હતી. જે વાયદો કર્યો તો એ પૂરો કર્યો. વાત રહી એપીએમસીની, ખેડૂત માટે ખાસ તો એપીએમસી પણ આપણે સરકારશ્રીએ કરી આપી. વાત રહી નગરપાલિકાની, પંચાયત ખૂબ મહેનત કરતી હોય પણ પંચાયતની ગ્રાન્ટમાં મર્યાદા હોય. નગરપાલિકા થાય પછી એની ખૂબ ગ્રાન્ટ આવે, એના લીધે જે પણ વિકાસ હોય, રોડ જેટલા હોય, પાણી હોય, ગટર જે છે એનું કામ હોય થઈ શકે તો નગરપાલિકા પણ સરકારશ્રી આપણે કરી આપી. વાત રહી બાયપાસની તો સાહેબ બાયપાસ પણ આપણે એમ ભારતીય જનતા પાર્ટી સરકારે અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રીને એમને પણ આપણે કરી આપ્યો. વાત રહી કસ્તુરબા ગાંધી વિદ્યાલય. કસ્તુરબા ગાંધી વિદ્યાલય એટલે કે કોઈ પણ દીકરી હોશિયાર હોય અને કોલેજમાં બેસાડી ન શકે, ફી ભરી શકે નહીં, એ આજ કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ભણી શકે. એને રહેવા કરવાની સગવડ, એની જમવાની તમામ સુવિધા એ સરકાર તરફમાં આપે છે. તો મુખ્ય ખૂટતી કડી વાત રહી આપણે મુખ્ય નર્મદાનું પાણી ખેડૂત માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આપણો નિરોણા, નખત્રાણા તાલુકાનો નિરોણા 1465 કરોડ રૂપિયા સરકારશ્રીએ ફાળી રહ્યા છે. અને વહેલી તકે એ પાઇપલાઇનની સર્વે થઈ અને કામ શરૂ થશે. વાત રહી મકાનોની, જે આપણે જ્યાં મકાનો છે પ્લોટ ન લઈ શકે ગરીબ માણસો જ્યાં બનાવ્યા છે એ આકારણીમાં નથી તો એ પણ નિર્ણય લઈ લીધો છે સરકારે. અને એનું નામ છે સામિત્ય યોજના. જે આપણા 71માં આવ્યા છે, જે મકાનો હજી સુધી એનું રેવન્યુમાં નથી તો અત્યારે સર્વે ચાલુ છે. ભુજને રાપર આપણા ગુજરાત આખામાં ચાલુ છે. એનું નામ છે સામિત્ય. એ પણ અત્યારે શરૂ થઈ રહ્યું છે. વાત કરીએ રોડ રસ્તાની, આજથી સુધી 70 વર્ષ ત્યાં લોકશાહી આવી ત્યારથી કરી આપણે અબડાસા, નખત્રાણા,
જોડતો રસ્તો બેટા પુલ એ પણ અત્યારે મોટો મહિનો ચોમાસામાં બંધ રહેતો, કેરાનું બંધ રહેતો, લાખડીયા બંધ રહેતો, કોયલા મુખરા એનો પણ બંધ રહેતો, આપણો નરેડી, આપણે મોથાળા, સંધોળી, જે પુલ બધા 5-5 કરોડ, 10-10 કરોડ, 20-20 કરોડ સાહેબ, એક રોડ ભુજથી કરી અને માતાના મઢ સુધી રોડ, અને એનામાં જે અડચણ ઉભી જેના લીધે એક્સિડન્ટ થતા, જે વચમાં ઢાળ હતા એ પણ કાઢી, એ માર્ગદર્શન થઈ અને તમામ રોડો અત્યારે આપણે કોઈ આંટી ઘૂંટી કે એક્સિડન્ટ ન થાય એના માટે પણ મહેનત કરી. વાત કરો સાહેબ ભારતીય જનતા પાર્ટીની, બધા વાત કરે નાત જાતની, તો આ મારા મુસ્લિમ ભાઈઓ બેઠા છે. વાત કરો તમે કે જ્યારે ફોન કરો, આપણે અત્યારે કોંગ્રેસની સરકારમાં ત્યારે માથું ડૂબતું ને તો ઘોરી લેવાનો વિચાર કરતો. અત્યારે તમારે જરાક તકલીફ હોય 108 ને ફોન કરો એટલે તાત્કાલિક હાજર હોય તમારા ઘરે. 108 લઈને જાય ભુજ કહેશે તમે અમદાવાદ જાઓ, અમદાવાદ પહોંચાડે અને ત્યાં કરે એમ કે મારા ઘરે પૈસા નથી, ત્યાં કરે 5 લાખનું મહાકાર્ડ કાઢે, પણ એ વ્યક્તિ કોઈ દિવસ મરવાની વાત ન હોય, એને સરકાર તરફથી પૂરો સહયોગ મળે અને 5 લાખ સુધી ઓપરેશન કરી શકે અને એના નાના છોકરા હોય અને એ વડીલ બચી જાય, એને જીવતદાન મળી શકે. સાહેબ આ કોરોના કાળ કેવો ખતરનાક કે 5-5 દીકરા હોય પણ એના મા બાપ કને એના દીકરા સેવા માટે ન રહી શકે, કારણ કે ચેપી રોગ હતો. દીકરા નાના હોય તો એની માં ન રહી શકે એના બાજુમાં. આ કોરોના કાળમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત સરકારે ભેગા મળી ઘરોઘર એક વ્યક્તિને ભાઈ રસી લ્યો, આપને કોઈ જાતનું નુકસાન ન થવું જોઈએ એના માટે સરકાર બેઠી છે. તો સાહેબ એના માટે રસી દેવડાવી અને દેશ વિદેશે પણ આપણા સરકારની પીઠ થપી કે ખરેખર ઇન્ડિયાની સરકારે જે કર્યું એ કોઈ નથી કર્યું. વાત કરો તે છતાં પણ કોરોનામાં કોઈના દીકરા દીકરી નાના હોય બે અને ગુજરી જાય મા બાપ બે, તો એક વ્યક્તિને 4000 રૂપિયા મળે, એક દીકરાને, એક દીકરી બીજા 4000, અને જ્યાં સુધી કમાવો જેટલો ન થાય 18 વર્ષનો ત્યાં સુધી એનો તમામ ખર્ચા આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભોગવે. એના વચ્ચે કોરોનામાં જો ફંગસ થયું હોય અને ઓફ થઈ ગયો હોય તો એને 25 લાખ રૂપિયા આપવામાં આવે. આ બધી વાતો નથી. આપણે લખપત તાલુકામાં મુદાન ગામમાં અપાયા છે 25 લાખ રૂપિયા. એક વસ્તુ તમે જુઓ, આમાં ક્યાં 108 માં એમ નથી કરતો કે ફોન કરે કે જુસાભાઈ સારું નહીં આવે અને પ્રતિમાનસિંહ સારું આપશે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફક્ત માનવ ધર્મને માને છે. કોઈ પણ વ્યક્તિને જે લોકશાહી કહેવાય હિન્દુસ્તાની અને લોકશાહી તમે જે બધાને ન્યાય મળવો જોઈએ, એક વ્યક્તિને ન્યાય મળે એના માટે ભારતીય જનતા પાર્ટી આજ કાર્ય કરી રહી છે. વાત કરો ભાઈ અત્યારે કે કોરોના કાળમાં મંદી હતી ધંધામાં, ગરીબ માણસો દુઃખી ન થાય, આઈટી સુધી એને રાશન ચાલુ છે 30 કિલા. તમે વિચાર કરો ઘરમાં ખેડૂતના ઘરમાં ઘઉં નહીં હોય પણ આપણા મજૂર વર્ગના ઘરમાં ઘૂણ્યું ભરેલું છે. આ વાત સાચી છે ખોટી? આપ પોતે કહી શકો છો. એક વસ્તુ પાછળ મંથન કરો. વાત કરો તમે ખેડૂતના ખાતામાં એક પૈસા નીતિ નિયમ પ્રમાણે, અને જે ખરેખર સાચા ખેડૂત છે એક વ્યક્તિના ખાતામાં આપણે પૈસા જમા થયા છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે. આજ તમે વિચાર કરો, બધા ખેડૂત છો, સારી રીતે જાણો છો, તમે કબૂલ કરો કે ન કરો, 10 વર્ષે આપણે વીજળી ન મળતી, વીજળી 10 વર્ષ ન મળતી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 6 મહિનામાં આપણી લાઈટ ઘરની આપણે વાડી માટે મળી જાય છે. વાત કરો તમે એ મળી જાય 2 ગુંઠા જમીન જોતી હોય તો તમે મામલતદાર કલેક્ટરમાં કાગળિયા કરો અને તાત્કાલિક તમને 2 ગુંઠા જમીન પાસ થાય. પછી જે તે વખતે મોદી સાહેબે નિર્ણય સારામાં સારો લીધો. તમે બધા સાચી વાત કરજો, હાથ ઊંચાઈ સાચી વાત હોય તો. જે તે વખતે 8 કલાક લાઈટના કર્યા સાહેબે, તે આપણે એમ થયું આ શું કરે છે, પણ ખરેખર 8 કલાક ન કર્યા હોત ને તો આજે 600 ફૂટ પાણી છે ને એ કદાચ 1000 ફૂટે ન હોત અને એ 4 TTS ઉપર ચડી ગયા હોત. આજે આપણે કઈ એક વાત કબૂલ કરો, આજે પગના સાંધા છે, પથરી છે, એ ફક્ત આપણો કાયાનો ભાગ અને પાણીનું TTS ઊંચું ખારું પણ એનું કારણ છે. ક્યાં નર્મદા છે, ક્યાં નાન સરોવર છે, ત્યાં સુધી નર્મદાનું પાણી પીવા માટે પહોંચાડ્યું છે. મિત્રો વિચાર કરો તમે, ક્યાંનું નેવાના પાણી મોઢે ચડાયા છે, આપણું ક્યાં મોટો વિસ્તાર અને ક્યાં શું, એનો વિચાર કરો. એક વસ્તુ વધારામાં, જ્યાંથી મુખ્યમંત્રી આપણા હતા નરેન્દ્ર મોદી સાહેબ, એમને એક તાલુકાનું ખ્યાલ છે, એક જ્ઞાતિની ખબર છે, ક્યાં શું જોઈએ છે, ક્યાં કર્યું, ક્યાં હજી કરવાનું છે. આ આપણો સફેદ રણ એમને એમ હતું, તમે જોતા હતા બધું એ જ રણ છે, કાંઈ નહોતું. આજનો દેશ વિદેશથી ત્યાં લોકો આવે છે ફરવા અને તમને કચ્છ આખામાં હોટલ ન મળે, ભાડે કોઈ તંબુ ન મળે. આ કઈ જાતું નથી, કામ કર્યું છે અને જોવે છે અને લોકો આવે છે. આજે નાના મોટા માણસો સારી રીતે એને કમાય છે, રોજીરોટી મળે છે. ધાર્મિક કામ આનાથી પહેલા હતા
કોઈ દિવસ કોંગ્રેસ સરકારે કોઈ મંદિરના દરવાજાને કલર લગાવ્યો કોઈ દિવસ? આજ તમે ધાર્મિક જગ્યાએ એક એક જુઓ તમે, આપણા રુદ્રમાતા 3.5 કરોડ, ધીણોધર થાન 3 કરોડ, પુરેસર મંદિર 1 કરોડ, આજે માતાના મઢ 33 કરોડ, નાનસર કોટેસર 25 કરોડ, આજ મતિયાતે વિષ્ણુદેવ જે આપણા મૈત્રી સમાજના અને અમારા ગુરુભાઈ 1 કરોડ, સુમરી દાડીનો હોય તો 40 લાખ, એક ગમે એ જ્ઞાતિનો હોય, ધાર્મિકમાં કરોડોના હિસાબે સમાજ કરે. બધી અમારી ભાનુશાલી સમાજ બેઠી છે, પટેલ સમાજ અને આપણી પાસે વસે છે. જ્યારે દુષ્કાળ પડે ત્યારે સરકાર સાથે ખંભો મિલાવીને ઊભા રહે અને ક્યાંય પણ ખામી ના આવે એના માટે તમે વિચાર કરો મિત્રો. ઘણા તળાવ ખોદાણા પણ દર સાલ યોજના હોય કે રિચાર્જિંગ થાય એના માટે દર વર્ષે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ નિયમ લઈ આવે અને હર સાલ નિયમ આવે કે તળાવ ઊંડા કરો અને માટી ફ્રી ઓફ ખેડૂતો લઈ જાય એના ખેતરમાં નાખે. મિત્રો એક વસ્તુ તમે નોંધ લો, આજે આપણે જે તે વખતે આ બધા બેઠા છીએ, બરોબર જમવાનો ટાઈમ થાય ત્યારે લાઈટ જાય, આપણે 24 કલાક લાઈટ આવી, આજ જાન જવાની હોય સવારના અને કોટ અધૂરો હોય તો રાતના 24 કલાક લાઈટ હોય એના લીધે દરજી કોટ સીવી શકે. આપણે આજે છાશ પણ નથી થતી તો લાઈટ હોય મારી બહેનો લાઈટ કરી શકે. ઘરે મહેમાન આવે, જ્યુસ બનાવવું હોય, ચટણી બનાવવી હોય પણ લાઈટ કોઈ દિવસ ન જાય 24 કલાક. તો આપણે આધારી હોય તો નરેન્દ્ર મોદી સાહેબને આધારે. અને આપણી પેટા ચૂંટણી આવી ત્યારે એક ભાજપના કાર્યકર્તા કચ્છના તમામ જ્ઞાતિના અને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર બધા અહીંયાથી હાલે. સ્ટેશન પરથી શરૂ થાય એટલે ત્યાં આવે, મંજલ મૂકે, અંગિયા કરીને આવે એટલે કે છે હવે આ સીટ કોની આવી? આ સીટ એટલે શું છે, સુરતમાં અને અમદાવાદમાં 5 કિલોમીટરમાં સીટ પૂરી થઈ જાય. આપણે અહીં અંગિયા કરીને આવે કેની આવી? તે અમે કહીએ સાહેબ આ દરિયો ના આવે ત્યાં સુધી આપણી સીટ છે. કચ્છ આખામાં 1000 ગામ, તેમાં 460 આપણામાં. આપણે કચ્છીને કહીએ કે આ તમે હાકા આ તમે હારી. તો એક વસ્તુ પાછળ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચિંતા કરતી હોય. ખેડૂત મિત્રો વિચાર કરો તમે, કોઈ એક્સિડન્ટ થઈ જાય, જીવજંતુ વગડે તો આજે 2 લાખ રૂપિયાની ઇન્સ્યોરન્સ મળે ખેડૂતને. કારણ કે કાંઈ થાય નહીં, આપણે નથી જોતું, પણ જ્યારે થાય છે ત્યારે પૈસા વગર કાંઈ નથી થતું. એના નાના બાળકો હોય તો સીધો 2 લાખ રૂપિયાનો એને ઇન્સ્યોરન્સ મળી જાય. 12 રૂપિયાનો વડાપ્રધાનશ્રીનો વીમો 12 રૂપિયા ભરે અને ભગવાન કરે કોઈ કાંઈ ન થાય, સીધો એનો 2 લાખનો ઇન્સ્યોરન્સ મળે. સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે. અરે કોંગ્રેસની સરકારમાં તમે છાતી ઉપર લઈને હાથ રાખીને તમારા છાતીને પૂછો કે 10,000 રૂપિયા કુવાને લોન લીધી હતી ખેતરની, એ વ્યાજ ચડી એ બધા લીલામ થઈ ગયા. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે 3 લાખ રૂપિયા વગર વ્યાજનું તમને પાક ધિરાણ આપે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 90% તમને ડ્રીપ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, એક વસ્તુ સામે તમને ભારતીય જનતા પાર્ટી લેખા કરીએ તો કથા બેસાડી પડે અને 2 દિવસે માનહારો ના આવે. છતાં પણ હું મારા વિસ્તારની 460 ગામને કહું છું, કોઈ પણ ગામ હવે મારા કને કયા ગામનું કામ નથી થયું કઈ ન બને, કોઈ પણ જ્ઞાતિ, તમામ જ્ઞાતિ સાથે રાખી અને એક જ્ઞાતિને ન્યાય મળે એટલા માટે આ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પૂરો સહયોગ આપણે આપ્યો છે. હવે વાત રહી આપણી, આપણે કોઈ નાત-જાત, કોઈ ધર્મ, કોઈ ખોટો અપ્રચાર આમાં જો ક્યાં પણ જો ચાતર્યા, માન આપણી ઘણી એક સંકળાની છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્યસભા બધી એક લિંક છે. તેના કારણે આપણે ખૂબ વિકાસ કરી શકીએ એમ છીએ. પાછી આપણે જે હતી પરિસ્થિતિ, અબડાસા આપણો ટ્રાઇબલ એરિયા જેવો છે, આપણે જોઈએ એટલા વિકાસ હજી ખૂબ કરવાના છે અને એ ફક્ત કરશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણો દેશનો વડાપ્રધાન મોદી સાહેબ. તમે વિચાર કરો કે વડાપ્રધાન કોઈ ગુજરાતમાં 5 વખત 12 મહિના 5 વર્ષમાં ના આવે, આ કચ્છમાં 8 વાર આવી ગયા દેશના વડાપ્રધાન. અને એને ખબર છે એક જગ્યાએ શું જોઈ છે. અને આપણા ગુજરાતના મંત્રી કેટલા, એક વિભાગના ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ સીધો આજ આપણા કચ્છના સંસદ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બેઠા છે. ગમે તમે કહો દિલ્હી જવું સાહેબને, તમે વિચાર કરો આપણા નારાયણ કરણ જોશી કચ્છી ભાષામાં તો વચન દે, એનું પણ જો એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો હોય, આપણા ખારડિયાના આપણા મેઘુબેન રબારી એને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો હોય, આપણો નિરોડાના એક રોગણવાળો આતમભાઈ અબ્દુલભાઈ એને પણ જો રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો હોય, તમે વિચાર કરો આના માટે શું જોઈએ. આપણે કહીએ 4 જણાના વચમાં કોઈ આવે ત્યારે કોઈ અભિનંદન નથી આપ્યા. એટલે ભારતીય જનતાને આપણે બોર્ડર વિસ્તાર છે, સમજો મિત્ર, બોર્ડરની જો ચિંતા કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે હાજીપીર ભુજમાં છે, હાજીપીરથી જે શરૂ થાય હરામી નાળા 1175, પછી લખપત,
કોટેસર, નાણસર, જખૌ, પિંગળેસર અને આપણું છચ્છી એટલામાં 50 બોટલું છે. આપણે જે ઘરે જઈ સુઈ જઈએ છીએ ને એસી ચાલુ કરીને એ આપણે સરકારને આભારી છીએ અને આપણા દેશના જવાનોને આપણે આભારી છીએ જે અહીંયા રાત્રિ જાગે છે. નકર તમને ખબર પડે રોજ આરટીએસ, હેરોઇન કે આ એક વસ્તુ માટે જ્યારે આ દેશની સરકારની પકડ છે અને આથી પહેલા જે ધંધા થતા એ કોઈ દિવસ કાંઈ પકડાનો નથી. આજ ઓફિસરોને આ કોરોના કાળમાં કે કોઈ ઓફિસરને બીક લાગતી જે છોકરા એના મા બાપ નરે તો ઓફિસર કોણ રહે એને સરકારે જાહેર કર્યું કે ભાઈ તમે બીતા નહીં, અગર તમને કંઈ થઈ ગયું તો તમારા છોકરા માટે 25 લાખ રૂપિયા દેવામાં આવશે. આ ભારતીય જનતા કામ કરી રહી છે. માટે મારા કને મને પૂછ્યું મીડિયાવાળાએ કે તમે તમારું જરાક મને કયો તે મેં કીધું એમને મેં સાહેબ હવે ચૂંટણી પૂરી અમારું ક્રમ પૂરી થઈ ગઈ, ચૂંટણી આવશે હવે ત્યારે પૂછજો તો મેં કીધું અડધો કલાક આપો. ત્યારે મેં એને 10 મિનિટ 5 વર્ષનો હિસાબ મેં આપ્યો હતો. એટલે કોઈ પણ પૂછવું હોય ગમે એ વાત ખોટી સાચી કરવાની નહીં અને હું તો ખોટી વાત કરે ને સીધું કોર્ટમાં કેસ ઠોકીશ કારણ કે મેં કોને ચાય નથી પીધી આજથી સુધી. તો આપણે બધાને થોડામાં ઘણું સમજો અને ભારતીય જનતા પાર્ટીની આ સીટ આવે અને આપણે આપણા દેશના આપણા ગુજરાતના મુખ્યમંત્રી CR પાટીલ સાહેબ અને વડાપ્રધાનના હાથમાં દઈએ જેનાથી આપણા જે કામ અટકેલા છે ખૂબ બધી ગામડાના નાતી જાતિના એ ભેગા મળીને આપણે કરશું અને તે જ અમે શાંતિથી સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી બોલો, ભારત માતા કી, ભારત માતા કી. હું કહીશ આ ગુજરાત, તમે કહેશો મેં બનાવ્યું છે. આ ગુજરાત, આ ગુજરાત, આ ગુજરાત. મિત્રો સમયની મર્યાદા છે એટલે હવે હું સીધા આપણા સૌના મધ્યપ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અને જેમના નેતૃત્વમાં આજે મધ્યપ્રદેશ જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે, એક જન જન સુધી વિકાસ પહોંચ્યો છે, જેમના નેતૃત્વમાં મધ્યપ્રદેશ આગળ વધી રહ્યું છે એવા આપણા આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી હું શિવરાજસિંહ ચૌહાણસિંહને વિનંતી કરું કે આજની સભાને સંબોધન કરે. भारत माता की जय। हम मध्य प्रदेश से आए हैं तो आवाज मध्य प्रदेश तक जानी चाहिए. ये कच्छ की धरती है. भूकंप भी आया तो मात करके उठ के फिर कच्छ खड़ा हो गया. बोलिए भारत माता की जय। देश देवी कच्छ की कुल देवी माँ आशापुरी की जय। और सभा में आई बहनों भाइयों की जय। मेरे भांजे और भांजियों की હું મધ્યપ્રદેશના દીકરા અને દીકરીઓના મામા છું. તેમ ગુજરાતના દીકરા અને દીકરીઓનો પણ મામા છું. કેમ છો? કેમ છે? मंच पर विराजमान हमारे यशस्वी सांसद पार्टी के महामंत्री भाई विनोद जी, हमारे लोकप्रिय उम्मीदवार, अभी मैं सुन रहा था उनको वहां का भी अनुभव है लेकिन सही जगह आ गए. बड़ी देर भाई नंदलाला भाई प्रद्युम्न सिंह जडेजा जी, हमारे नकरा तालुका के प्रमुख आदरणीय जयसुख भाई, दिलीप भाई, महेश भाई, बेरसर जी, पारुल बहन जी, कुमान सिंह जी, मंचा सिंह, हमारे सभी वरिष्ठ नेता साथी पदाधिकारीगण, यहाँ उपस्थित मेरी बहनों, मेरे भाइयों, बेटे बेटियों, दोनों हाथ जोड़ के आप सबको प्रणाम करता हूं. आप सबको नमस्कार करता हूं और मैं मां से ये प्रार्थना करता हूं, आशापुरी मां से, ये कच्छ की धरती वीरों और सूरों की धरती है. जब यह भूकंप आया था तो मैं युवा मोर्चे का राष्ट्रीय अध्यक्ष था और उस समय हम टीम लेके आए थे कि कुछ सेवा के काम किए जाए. लेकिन धन्य है कच्छ वालों, ऐसा शौर्य और पुरुषार्थ सबको दे. प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में अब आपने एक नई गाथा विकास की लिखी है. फिर से उठ के खड़े हो गए और सबसे आगे पहुंच गए.
आज आपने कच्ची पाग पहना के मेरा सम्मान किया है। अब पाग से बड़ा सम्मान तो कोई हो नहीं सकता अपने देश में। मैं आज आपको वचन देता हूं, इस कच्ची पाग का मान, आपका सम्मान और गुजरात की शान बढ़ाने में मैं कोई कसर नहीं छोड़ूंगा। अद्भुत है अपना गुजरात, लेकिन मैं मध्य प्रदेश से आया हूं। नर्मदा जी भी मध्य प्रदेश से ही आती है, और नर्मदा मैया ने ऐसा मध्य प्रदेश और गुजरात को जोड़ा है कि हम कभी अलग हो ही नहीं सकते। मैं रोज पेड़ लगाता हूं, आप में से शायद किसी को पता हो ना पता हो। हमने नर्मदा सेवा यात्रा की 2016 में 17 में। नर्मदा जी किसी ग्लेशियर से नहीं निकलती कि बर्फ के पहाड़ों का पानी पिघल के नर्मदा जी में आ रहा है। नर्मदा जी निकलती है पेड़ों की जड़ों से। अमरकंटक से लेके घोर घने जंगल, जब बारिश होती है तो वो पेड़ बारिश के पानी को सूख लेते हैं और जड़ें उस पानी को बांध के रखती है, और जब जरूरत होती है तो नमी के लिए बूंद बूंद करके छोड़ती है। वो बूंद बूंद पेड़ों की जड़ों की नर्मदा मैया की धार बनती है। नर्मदा जी में सदैव पानी बना रहे, इसलिए मध्य प्रदेश की जनता ने 10 करोड़ पेड़ लगाए थे दोनों किनारों पर। हमने अभियान चलाया। तो मेरे दिल ने कहा शिवराज जी एक बार तो लगा दिए, लेकिन पेड़ लगाना आदत बननी चाहिए। इसलिए मैंने तय किया कि मैं रोज पेड़ लगाऊंगा। मैं रोज 3 पेड़ लगाता हूं। कोई ना कोई संस्था मेरे साथ पेड़ लगाने आती है, और मैं मध्य प्रदेश वालों से कहता हूं, देखो तुम्हारा मुख्यमंत्री, वैसे मुख्यमंत्री नहीं कहते मुझे, तो मामी कहते हैं, रोज पेड़ लगा रहा है, तो तुमसे मेरी एक ही प्रार्थना, अपने जन्मदिन पे पेड़ जरूर लगाओ। मैरिज एनिवर्सरी हो तो भी लगा दो, और बेटा बेटी का बर्थडे हो तो भी लगा दो, और माता और पिता की पुण्य स्मृति में अगर वो दिन आए तो उस दिन भी लगा दो। तो पेड़ लगाना मध्य प्रदेश की आदत बन गई है। हर एक बर्थडे पे अब पेड़ लगाता है, उसकी मेरी नर्मदा मैया की धार और प्रबल होती जाती है। आज मैं ये कहने आया कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी भगीरथ है। नर्मदा जी के पानी को कोई कल्पना करता था कि कच्छ और भुज की धरती पर भी कभी नर्मदा जी का पानी आएगा? लेकिन धन्य है नरेंद्र मोदी, यहां तो नरेंद्र भाई है। आप इस पानी को, और यहां भी आ रहा है, चिंता मत करना, जल्दी आने वाला है, काम चल रहा है, कैनाल से नहीं आ रहा। जब कैनाल से पानी नहीं आ पाया तो नरेंद्र भाई ने कहा कि पाइप में ले चलो, पाइप लाइनें बिछाई जा रही। मध्य प्रदेश में हम भी ले गए, नर्मदा जी ऊपर और मालवा का पठार, नर्मदा जी नीचे, मालवा का पठार ऊपर का। तो हमने भी नर्मदा मैया से प्रार्थना की, मैया पाइप में ही चले चलो, तो मैया जी का पानी पाइप से आएगा, और नखत्राना और आसपास के किसान भाइयों, आपके सूखे खेतों की प्यास बुझाएगा। आपकी मेहनत तो मुझे भरोसा है। जगह जगह में देख रहा था अनार, आम, खारक, क्या कहते खारक, और वो कौन सा फ्रूट है, अब तो वो नरेंद्र भाई ने कमलम कर दिया, ड्रैगन नहीं कमलम। नर्मदा जी का पानी यहाँ की तस्वीर बदल देगा और किसानों की तकदीर बदल देगा। लेकिन कांग्रेस वालों ने क्या किया पता है? मैं 2005 में मुख्यमंत्री बना, नरेंद्र भाई और हमारी मीटिंग हुई और तय किया कि यहां भी बांध बनना चाहिए। मध्य प्रदेश के बांधों का विरोध कर रहे थे। आज मैं कांग्रेस से सवाल पूछना चाहता हूं, मध्य प्रदेश में बांध बनते थे तो ये मेरा विरोध करते थे, मेरा,
मेघा पाटकर कांग्रेसी नहीं बनने देंगे, नर्मदा बचाओ। अरे हमने कहा तुम क्या नर्मदा बचाओगी, नर्मदा हमें बचाएगी। पानी गुजरात ले जा रहे हैं। बहनों और भाइयों, सरदार सरोवर डैम बना, गुजरात को पानी मिला, मध्य प्रदेश को बिजली मिली, मिला दोनों को। लेकिन ये विकास विरोधी विरोध कर रहे थे, जगह जगह आंदोलन करते थे। हमने कहा इंदिरा सागर भी बनेगा और सरदार सरोवर भी बनेगा, मध्य प्रदेश को भी बिजली पानी और गुजरात को भी पानी। अब कल्पना करो अगर ये नहीं बनता सरदार सरोवर, तो हमारी स्थिति पानी के मामले में कितनी खराब थी। ये वरदान बन गया सरदार सरोवर, लेकिन ये हुआ तो नरेंद्र भाई की इच्छा शक्ति के कारण ही हुआ। देखो, गुजरात अद्भुत प्रदेश है, वैसे तो अपना देश ही अद्भुत है। भारत से अच्छा दुनिया में कुछ नहीं है, सारे जहां से अच्छा हिंदुस्तान। लेकिन गुजरात को सैकड़ों वर्षों से दुनिया भर में व्यापार, लकड़ी के जहाज बनाए, उस जमाने में भेजे, एक नहीं कई महापुरुषों को जन्म दिया। 3 महापुरुष विशेष रूप से, एक महात्मा गांधी, वैसे तो बहुत महापुरुष हुए हैं। महात्मा गांधी जी ने सत्य और अहिंसा का प्रयोग पूरी दुनिया को सिखाया और भारत को आजादी दिलाई। दूसरे सरदार पटेल। अगर आज भारत एक है तो वो चमत्कार किया है सरदार वल्लभ भाई पटेल ने। 550 से ज्यादा देसी रियासतों को भारत में विलय के लिए तैयार किया। सीधे माना तो सीधे तैयार किया, और अगर टेढ़ा होना पड़ा तो चाहे जूनागढ़ हो, चाहे हैदराबाद का निजाम हो, चाहे भोपाल का नवाब हो, सरदार ने आंख दिखाई तो घिग्गी बन गई और भारत में मिल गए। और तीसरे महापुरुष में अंतरात्मा से कह रहा हूं, कहने के लिए नहीं कह रहा हूं, वो है नरेंद्र भाई। भारत का मान सम्मान और शान पूरी दुनिया में बना। अब मुख्यमंत्री में पहले भी था, 2014 के पहले जो प्रधानमंत्री थे वो मौनी बाबा थे, बोलते नहीं थे। वो नहीं बोलते थे, माँ बाप बेटे ही बोलते थे। और दुनिया में अगर हम कहीं जाते थे तो भारत का कोई मान सम्मान ही नहीं था। कहां से आए? इंडिया से आए। करप्शन के मामले में जाना जाता था। करप्शन क्राइम कमीशन, ये पहचान बनाई थी कांग्रेस ने। कोई मान सम्मान हमारा नहीं था। वो तब का भारत था। और आज 14 से नरेंद्र भाई प्रधानमंत्री हैं, भारत में अपनी सरकार है बीजेपी की। आज दुनिया के किसी कोने में चले जाओ, एक शक्तिशाली भारत, एक वैभवशाली भारत, एक गौरवशाली भारत, एक संपन्न भारत, एक समृद्ध भारत का निर्माण हुआ है तो श्रीमान नरेंद्र भाई के नेतृत्व में हुआ है। अब छोटे छोटे उदाहरण देखो, बहुत लंबी बात नहीं करूंगा। रूस और यूक्रेन में युद्ध हो गया, भारत के बच्चे फंस गए। पढ़ने गए थे, निकलने के लिए क्या करें, पूरी दुनिया चिंतित थी। भारत के बच्चों ने कहा तिरंगा उठाओ और चल दो। तिरंगा उठाए और आगे बढ़े तो रूस ने भी कह दिया हथियार, गोलीबारी रोको, युद्ध बंद। यूक्रेन वालों ने भी कहा युद्ध बंद, इंडिया वाले आ रहे हैं, तिरंगा झंडा जा रहा है। ये आज का भारत है। और हमारे पीछे बांग्लादेश पाकिस्तान वाले भी निकले आए। ये पहले कोई कल्पना कर सकता था क्या? भारत की साख, मान, सम्मान। अरे आज तो हालत यह है कि पुतिन भी बोले मोदी मोदी, बाइडेन भी बोले मोदी मोदी, और अब सुनक साहब भी बोल रहे हैं मोदी मोदी। कल परसों तो जिनपिंग भी आ गए।
आज भारत को कोई अनदेखा कर सकता है क्या? पहले पिद्दी पिद्दी से देशों में डराते थे। नरेंद्र भाई ने कह दिया कि हम किसी को छेड़ेंगे नहीं, लेकिन कोई ने अगर हमें छेड़ा तो उसे हम छोड़ेंगे नहीं। सर्जिकल स्ट्राइक, रेयर स्ट्राइक, पता नहीं कौन कौन सी स्ट्राइक। पाकिस्तान की घिग्गी बंदी है और पाकिस्तानी अब कहते हैं, इमरान खान बाकी दूसरे लोग कहते हैं यार इंडिया बहुत अच्छा चल रहा है। ये मैं नहीं कह रहा हूं भाई, चर्चा होती है कि इंडिया मजबूत हो, भारत मजबूत हो रहा है, हिंदुस्तान मजबूत हो रहा है, सब दिशा में हम विकास कर रहे हैं और दुनिया को शांति का संदेश भी दे रहे हैं। दुनिया के नेता कह रहे हैं कि ये युद्ध कोई खत्म करा सकते हैं तो मोदी जी खत्म करा सकते हैं। अच्छा, ये सम्मान कोई अकेले नरेंद्र भाई का नहीं है, 130 करोड़ भारतीयों का सम्मान है, 130 करोड़ भारतीय। और नरेंद्र भाई के बारे में कांग्रेसी क्या कहते हैं इनके नेता? अब शब्दों का इस्तेमाल करते हैं, और तो और मां जो देवी स्वरूपा है, सारा देश जिनका आदर करता है, उनका अपमान करते हैं। नरेंद्र भाई का और मां का अपमान नहीं है, सारे गुजरात का अपमान है मेरे बहनों और भाइयों, सारे गुजरात का अपमान। क्या किया कांग्रेस ने? और साथ में कांग्रेस के वो आजकल केजरीवाल भी आ गया है। अब नरेंद्र मोदी जी तो कल्प वृक्ष हैं। विकास के लिए जो जरूरत है मांगो मिलेगा। जन कल्याण की योजना मांगो मिलेगा। लेकिन केजरीवाल बबूल के पेड़ हैं, केवल कांटे मिलेंगे, कांटे। बोया पेड़ बबूल का, आम कहां से होए। और राहुल बाबा खरपतवार हैं, खेत में हो जाता है ना, क्या कहते हैं उसको, फसल के बीच में पैदा हो जाता है जिसको उखाड़ना पड़ता है बाद में, नींदा। ये नींदा अपने विकास की फसल ही खराब कर देगा भाई। और ये नींदा के चक्कर में नहीं पड़ना। प्रद्युम्न जी इसलिए निकल लिए वहां से। और केवल यही नहीं निकले, गुजरात में भी अच्छे अच्छे कांग्रेस, मध्य प्रदेश में भी हमारे साथ आ गए। 1.25 साल आ गई थी कांग्रेस की सरकार, जनता ऐसी त्राही त्राही कर रही थी, मामा जल्दी आ जाओ, मामा जल्दी आ जाओ, मामा जल्दी आ जाओ। हमने कुछ नहीं किया। प्रद्युम्न जी, ज्योतिरादित्य जी, उनकी पूरी टीम जब प्रदेश का विनाश किया तो छोड़ छाड़ के आगे कि हम तो मामा के संग चले। और जैसे आप जीते उपचुनाव में, वैसे ही जो कांग्रेस छोड़ के भारतीय जनता पार्टी में आए थे, मैंने सरकार बनाई थी, जनता ने 50-50, 60-60 हजार वोटों से जिता के कांग्रेस को धूल धूसरित कर दिया। अब आजकल कहते हैं ये बड़े वादे कर रहे हैं, ये भी फ्री ले जाओ, वो भी फ्री ले जाओ, सब कुछ फ्री में देंगे। अब राजस्थान में की सरकार ने फ्री में दिया कुछ? बेरोजगारी भत्ता, छत्तीसगढ़ में सरकार पूछ रहा कि एक बेरोजगारी भत्ता मिला। मध्य प्रदेश में भी कहा था बेरोजगारी भत्ता। हमने कहा कमलनाथ दो, तो कह लेंगे मैं तो रोजगार दूंगा। और बाद में पता चला रोजगार क्या दूंगा, बोले ढोर चराने की ट्रेनिंग दूंगा। ढोर मतलब पशु चराने का। ना रोजगार दिया, ना बेरोजगारी भत्ता दिया। अब उनको पता देना मैना तो है नहीं, केवल कहना है। और इसलिए कुछ भी वादे करो, ये वादे पूरे नहीं होने वाले, ना इनको करना। इनको पता आना वाना तो है नहीं। अब कांग्रेस का बैठते भी बचा क्या है यहाँ? प्रद्युम्न जी जैसे लोग भी आ गए। कांग्रेस की हालत तो ये हो गई है कि एक दिल के टुकड़े 1000 हुए, कोई इधर गिरा, कोई उधर गिरा। और अब लड़ाई तो बीजेपी से थोड़ी है,
सब मान रहे हैं भारतीय जनता पार्टी की सरकार तो रिकॉर्ड तोड़ बहुमत से बनेगी। सही बात है कि नहीं? है तो जोर से बोलो, सही है कि नहीं? तो अब लड़ाई आप में और कांग्रेस में नंबर 2 की है। एक दूसरे की टांग पकड़ के बोल लटके, हम तो डूबे हैं सनम, तुमको भी ले डूबेंगे। ये उनकी प्रतियोगिता चल रही है। सचमुच मैं गुजरात देखता हूं तो गौरव से भर जाता हूं, गर्व होता है। डबल इंजन की सरकार है। नरेंद्र भाई और भूपेंद्र भाई। और डबल इंजन का मतलब गुजरात के 1,70,00,000 लोगों के बैंक खाते खुल गए गरीबों। डबल इंजन सरकार का मतलब विकास की डबल गारंटी। 10,50,000 लोगों को पक्के मकान मिले। डबल इंजन का मतलब 36 लाख बहनों को गैस कनेक्शन मिले जिनकी आंखें धुएं से फूट जाती थी। कभी किसी ने सोचा बहनों के बारे में? डबल इंजन सरकार के मतलब प्रधानमंत्री आरोग्य योजना में 1,48,00,000 से ज्यादा कार्ड बने हैं। अगर बीमार हो जाएंगे तो 5 लाख रुपए का तक का इलाज प्राइवेट अस्पताल में भी फ्री में करवाया जाएगा। डबल इंजन का मतलब 83 लाख से अधिक शौचालय का निर्माण किया गया। डबल इंजन सरकार का मतलब 57 लाख किसानों को किसान सम्मान निधि का लाभ मिल रहा है। डबल इंजन सरकार का मतलब अहमदाबाद और मुंबई के बीच सबसे पहले देश की बुलेट ट्रेन चलेगी। वंदे भारत ट्रेन, वंदे भारत ट्रेन, बुलेट ट्रेन। डबल इंजन का मतलब एक नहीं अनेकों मंदिरों का निर्माण। यहां मां के मंदिर के निर्माण के लिए कभी कोई कल्पना करता था राशि छूटी? अंबाजी का मंदिर, यहाँ का मंदिर केवल यहीं का काय को? सोमनाथ का मंदिर, केदारनाथ बाबा का मंदिर, काशी कॉरिडोर, अयोध्या में रामलला। कांग्रेस के लोग पहले मजाक उड़ाते थे, रामलला हम आएंगे, मंदिर वही बनाएंगे, तारीख नहीं बताएंगे। अब तारीख देख लो, जनवरी 2024 में प्राण प्रतिष्ठा हो जाएगी और दुनिया देखेगी अयोध्या में भगवान श्री राम के मंदिर के निर्माण। और मैं आपको निमंत्रण देने आया हूं, उज्जैन में श्री महाकाल महालोक जरूर आना। अद्भुत बना हुआ है। कौन करता था? कश्मीर से धारा 370 लोग कहते थे हटे नहीं सकती, तो वैसे ही कहते हैं। 370 भी हटी, 35 ए भी हटी। पहले लोग जो सोचते थे कि हो ही नहीं सकता, वो करके दिखा रहे हैं। असंभव को संभव किया है। मेरे बहनों और भाइयों, चारों तरफ विकास, जनता का कल्याण, मेक इन इंडिया, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, स्वच्छ भारत। क्या प्रतिमा थी पहले भारत की? दुनिया के लोग आते थे तो शहरों में। आज मुझे कहते हुए गर्व है कि मोदी जी ने आह्वान किया और पूरा देश स्वच्छता के काम में जुट गया। हमारे इंदौर ने तो स्वच्छता का छक्का मारा है। आप सबसे आज निवेदन करते हैं, हम घंटों में सुना सकते, लेकिन अब तुलना करके देखिए भाजपा और कांग्रेस। कांग्रेस ने जलालत के सिवाय कुछ नहीं दिया और राहुल गांधी सावरकर जी का अपमान कर रहे हैं। बताइए, अंग्रेजों ने कोई चांदी की तस्तरी में रख के आजादी बैठ की थी? और आजादी केवल नेहरू खानदान की देन थी क्या? हजारों क्रांतिकारी साथी हंसते हंसते फांसी के फंदों पर झूल गए थे।
फांसी के फंदे चूमने जाते थे तो डर से उनकी टांगें नहीं कांपा करती थी, उनका कलेजा नहीं कांपा करता था। एक हाथ में गीता होती थी, मुंह से भारत माता की जय के उद्घोष निकलते थे, हृदय में दृढ़ संकल्प होता था, हे भगवान मरने के बाद हम फिर से जन्म ले, इसी भारत भूमि पर जन्म ले और तब तक पैदा होते रहो, मरते रहे जब तक कि देश स्वतंत्र ना हो जाए, आजाद ना हो जाए। श्याम जी कृष्ण वर्मा, कभी कांग्रेस ने याद किया? ये नरेंद्र भाई थे जो अस्थि कलश लेके आए। उनके जमाने में एक खानदान को प्रतिष्ठित करने का काम वो किया था, लेकिन नरेंद्र भाई के नेतृत्व में आजादी 75 मना रहे, भूले बिसरे शहीदों को भी याद किया जा रहा है, उनके स्मारक बनाए जा रहे हैं। पूजे न गए शहीद तो फिर ये पंथ कौन अपनाएगा? तोपों के मुंह से कौन अकर छातियां अपनी अड़ाएगा? चूमेगा फंदे कौन, गोलियां कौन बख्श पे खाएगा? अपने हाथों अपने मस्तक फिर आगे कौन बढ़ाएगा? पूजे न गए शहीद तो फिर ये बीज कहां से आएगा? धरती को मां कहकर माटी माथे से कौन लगाएगा? उन शहीदों की पूजा शुरू की नरेंद्र भाई ने, और राहुल बाबा आप अपमान करते हो स्वतंत्र वीर सावरकर का। दो जिंदगी, दो उम्र कैद, 2 जीवन की सजा मिली जिनको, काले पानी ले जाए गए। बगल में एक काल कोठरी में भाई भी था, 10 साल तक दोनों भाइयों को पता नहीं था कि मेरा सगा भाई भी आए, जिन्हें सब कुछ न्योछावर किया, उनका अपमान करते हो। ये वीर सावरकर का अपमान नहीं है कांग्रेसियों, तुमने भारत माता का अपमान किया है, जिसको हिंदुस्तान का भी स्वीकार नहीं करेगा। मेरे प्रिय बहनों और भाइयों, आज मैं आपसे निवेदन करने आया हूं, बड़ी दूर से आया हूं। यह निवेदन करने की चूक होगी नहीं, लेकिन फिर भी किसी गफलत में मत आ जाना। ये कांग्रेस, आप एक ही थैली के चट्टे बट्टे हैं। ये कहते कुछ हैं और करते कुछ हैं। ये केजरीवाल पहले मंदिरों का अपमान करते थे, बोले मंदिर क्यों बनना चाहिए, अब जनता का मूड देखा तो कहते नोट में लक्ष्मी जी और गणेश जी छापना चाहिए। नकली चेहरा सामने आए, असली सूरत छुपी गई। ये इनका चरित्र है, और इसलिए विकास की ये धारा अवरुद्ध ना हो जाए, होगी नहीं, मुझे पूरा विश्वास। भारतीय जनता पार्टी की फिर से सरकार बनी। और प्रद्युम्न भाई, मैं इसलिए आपकी इज्जत करता हूं कि आपने बीजेपी के विचारों से प्रेरित होकर जब पार्टी को जरूरत थी तब अपनी एमएलएशिप छोड़ दी और भारतीय जनता पार्टी ज्वाइन की, और फिर इस्तीफा देकर चुनाव। और इसलिए मेरी आप सबसे अपील है, विकास के काम डबल इंजन की सरकार करेगी, मोदी जी के नेतृत्व में होगी। और एक बात मान लेना, समझ लेना, मोदी कोई साधारण व्यक्तित्व नहीं है, ये भारत को भगवान का वरदान है। उन्हीं के साथ अपना सबका कल्याण है, और ये बात गलत नहीं है। आ गुजरात हमें बनाए छे, और ये बना बनाए गुजरात बिगड़ नहीं जाए। इसलिए कमल के फूल की बटन दबाएं, भारतीय जनता पार्टी को जिताएं, प्रद्युम्न भाई को अपना एमएलए बनाएं, और विकास की बागडोर नरेंद्र भाई के हाथों में सौंप जाए। बोलिए, सब तैयार हैं? अरे सब तैयार हैं? कमल के फूल की बटन दबाएंगे, प्रद्युम्न भाई को जिताएंगे, भाजपा की सरकार बनाएंगे, तो मेरे साथ